આજે તમને હું એક સિંહ અને ઉંદરની વાર્તા કહીશ. એક વિશાળ જંગલ હતું. એ જંગલમાં એક સિંહ રહેતો હતો. સિંહ જંગલનો રાજા. એક દિવસ એ ઝાડ નીચે આરામ કરતો હતો. એ ઝાડની બખોલમાં જ એક ઉંદર રહેતો હતો. ક્યાંકથી ઉંદર આવી અને એ સિંહની ઉપર કૂદવા લાગ્યો. સિંહની ઉપર કૂદવા લાગ્યો એટલે સિંહની ઊંઘ ઉડી ગઈ. સિંહની ઊંઘ ઉડી એટલે સિંહ એને પકડી લીધો. સિંહ એને પકડીને ખાવા જતો હતો એટલે ઉંદરે કહ્યું કે મને ખાશો નહીં, કોઈક દિવસ હું તમારી મદદ કરીશ, મને જવા દો. એટલે ઉંદરની આ વાત સાંભળીને સિંહ તો હસવા લાગ્યો કે આટલો નાનકડો ઉંદર મને શું મદદ કરશે. આમ છતાં પણ સિંહને ઉંદરની દયા આવી એટલે ઉંદરને જવા દીધું. આ વાતને થોડાક દિવસ થઈ ગયા. એ જંગલમાં એક શિકારી પોતાની ઝાડ લઈને આવ્યો છે. એને ઝાડ પાથરી અને એ જતો રહ્યો. હવે બનવા જો એ જ ઝાડમાં પેલો સિંહ ફસાઈ ગયો. સિંહ ઝાડમાં ફસાયો એટલે ઝાડમાંથી બહાર નીકળવા માટે એને બૂમાબૂમ કરવા લાગ્યો. સિંહની બૂમો સાંભળીને પેલો જે ઉંદર હતો જેને સિંહે પકડ્યો હતો અને જવા દીધો હતો એ ઉંદર ક્યાંકથી અવાજ સાંભળી ગયો અને એ દોડીને આવી ગયો અને સિંહ જે ઝાડમાં ફસાયો હતો એ ઝાડ એને કાપી નાખી અને સિંહને એમાંથી મુક્ત કર્યો. સિંહે ઉંદરનો આભાર માન્યો કે જો આજે તું ના હોત તો આજે હું શિકારીનો શિકાર બની જાત. એટલે આપણે આ વાર્તા પરથી એ બોધ લેવો જોઈએ કે ક્યારેક નાનો માણસ પણ આપણને મોટી મદદ કરી જાય છે. એટલે આપણે નાનામાં નાના માણસનું પણ આપણે માન રાખવું જોઈએ. કેમ કે સામાન્ય વ્યક્તિ પણ ક્યાંક ને ક્યાંક આપણને મદદ કરે છે અને આપણને ઉપયોગી થઈ શકે છે, આપણે જાણતા હોતા નથી. એટલે નાના વ્યક્તિને પણ આપણે સન્માન આપવું જોઈએ અને માન આપવું જોઈએ.